નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। કચ્છ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી તરફથી 730 જેટલા A1 માં સફળતા મેળવેલ વિદ્યાર્થીઓને સન્માનિત કરવા ભુજમાં ખાસ કાર્યક્રમ યોજાયો। જિલ્લા શિક્ષણ વિભાગે નવો દ્રષ્ટિકોણ અપનાવી વિદ્યાર્થીઓને મોટિવેશન મળે તે માટે આ વિશાળ કાર્યક્રમનું સફળ આયોજન કર્યું। જિલ્લા શિક્ષણાધિકારી કચેરી ભુજ કચ્છના શિક્ષણ આકાશના તેજસ્વી તારલાઓનું સન્માન। આજ રોજ માતુશ્રી ધનબાઈ પ્રેમજી ગાંગજી કોમ્યુનિટી હોલ સરદાર પટેલ વિદ્યા સંકુલ ભુજ ખાતે તાજેતરમાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા ફેબ્રુઆરી-માર્ચ 2025માં લેવાયેલ એસએસસી અને એચએસસી પરીક્ષામાં ઉત્કૃષ્ટ દેખાવ કરી A1 ગ્રેડ મેળવી શિક્ષણ ક્ષેત્રે જિલ્લાનું નામ અગ્રેસર કરેલ 730 વિદ્યાર્થીઓનું સન્માન માનનીય કચ્છ કલેક્ટર આનંદ પટેલના અધ્યક્ષપદે અને માનનીય એસપી વિકાસ સુંડાના મુખ્ય અતિથિ પદે કરવામાં આવ્યું હતું। અતિથિ વિશેષ તરીકે વેલજીભાઈ પિંડોરિયા, પ્રમુખ કચ્છી લેવા પટેલ સમાજ અને ગોપાલભાઈ માવજી ગોરસિયા, અધ્યક્ષ કચ્છી લેવા પટેલ મેડિકલ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટ ભુજ રહ્યા હતા। આરડી વરસાણી વિદ્યાલયના સંગીત વૃંદ દ્વારા પ્રાર્થનાથી શરૂ થયેલ કાર્યક્રમનો પ્રસંગ પરિચય આપતા જિલ્લા શિક્ષણાધિકારી સંજય પરમારે કચ્છના પરિણામોમાં થયેલ સુધારાનો ચિતાર આપ્યો હતો અને વિદ્યાર્થીઓને હજુ પણ પ્રગતિ સાધવા અપીલ કરી હતી। કલેક્ટરે પોતાના મનનીય વક્તવ્યમાં વિદ્યાર્થીઓને સ્વચ્છતા અંગે જાગૃત થવા તેમજ અન્યોને જાગૃત કરવા આપણા સૌની ફરજ હોવાનું જણાવેલ હતું। ખૂબ આનંદની બાબત એ પણ આમાં છે કે જે દીકરીઓ છે એ દીકરીઓનું જે પરિણામ આપણે જોઈએ છે, ખૂબ ઉત્કૃષ્ટ પરિણામ આ કચ્છ જિલ્લામાં દીકરીઓમાં આપણે જોઈ શકીએ છીએ। એટલે કન્યા કેળવણીના જે બીજ સરકાર, સમાજ, સામાજિક આગેવાનો અને શિક્ષણ જગતના જે પણ આગેવાનો છે એમને વર્ષો પહેલા વાવેલા હતા, કદાચ એના ફળ આજે આપણે મેળવી શક્યા છીએ। કોઈ પણ સમાજ અને કોઈ પણ રાષ્ટ્રની સક્ષમતા અને એનો વિકસિત હોવામાં સૌથી અગત્યનું જો પરિબળ હોય તો એ સ્ત્રી સક્ષમ હોય, આપણી દીકરીઓ સક્ષમ હોય તો એ સૌથી મોટું પરિબળ છે। અને એ શિક્ષણ એ એકમાત્ર માધ્યમ છે કે જે આપણે સ્ત્રીઓના સશક્તિકરણ તરફ પણ આગળ વધી શકતા હોઈએ છીએ। ત્યારે આ તમામ પરિણામો આપણે હવે તબક્કાવાર જોઈ રહ્યા છે કે જ્યાં દીકરીઓ ખૂબ સારું પરિણામ મેળવી અને અલગ અલગ ક્ષેત્રોમાં પોતાની નામના બનાવી રહી છે, ત્યારે આપણે ચોક્કસપણે એક જે વિશ્વગુરુ અને વિકસિત રાષ્ટ્રની પરિકલ્પના સેવી રહ્યા છે એ આ સ્ત્રી શિક્ષણના માધ્યમથી ચોક્કસપણે આપણે પ્રાપ્ત કરી શકીશું। ચોક્કસ આજે જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા કચ્છ જિલ્લાના જે તેજસ્વી તારલાઓ છે જેમને ખૂબ સારું પરિણામ મેળવ્યું છે એ તમામને સન્માન કરવા માટેના આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું હતું। આ વિદ્યાર્થીઓ અલગ અલગ તાલુકાઓમાંથી અલગ અલગ સંસ્થાઓના માધ્યમથી એમની જે મહેનત છે, એમના માતા પિતાની જે મહેનત છે, એમની સ્કૂલ અને શાળા પરિવારની જે મહેનત છે એના માધ્યમથી ખૂબ સારું પરિણામ મેળવી શક્યા છે। આપણે જો કચ્છ જિલ્લાના પરિણામની પણ વાત કરીએ તો ખૂબ સરસ પરિણામ ચાલુ વર્ષે પણ કચ્છ જિલ્લામાં તમામના પ્રયાસોથી આપણે સૌ મેળવી શક્યા છીએ। આ તમામ સંસ્થાઓને ખૂબ ધન્યવાદ આપીએ છીએ। એટલે ન માત્ર આર્થિક ક્ષેત્રે પણ સામાજિક અને શૈક્ષણિક ક્ષેત્રે પણ સરકાર, સમાજ અને અલગ અલગ જે સંસ્થાઓ આવેલી છે, સામાજિક આગેવાનોના પ્રયાસો છે અને જે ગુરુજનો છે, ગુરુજનોના પ્રયાસોથી આપણે તબક્કાવાર ખૂબ ઉત્કૃષ્ટ રિઝલ્ટ સમગ્ર કચ્છ જિલ્લામાં મેળવી શક્યા છીએ। સબળ માતા થકી સબળ સંતાન અને સમાજનું નિર્માણ થતું હોય છે। એક સમયે પછાત ગણાતું કચ્છ આજે શ્રેષ્ઠીઓ અને દાતાઓ થકી ખૂબ જ પ્રગતિને વર્યું છે અને આ પ્રગતિને હજુ ગતિ અપાવવા આવતી તકને ઝડપી લેવા આહવાન કર્યું હતું। વિકાસ સુંડાએ બુદ્ધિમત્તા વિકાસ સાથે શારીરિક સ્વાસ્થ્ય પ્રત્યે ધ્યાન આપવા પર ભાર મૂકી સોશિયલ મીડિયાનો સાવચેતીપૂર્વક ઉપયોગ કરવા ટકોર કરી હતી। જ્ઞાનવેલીના સંયોજક હરેશભાઈ ખોખાણીએ શિક્ષણ ક્ષેત્રે કચ્છની હરણફાળની નોંધ લઈ ડૉક્ટર્સ, એન્જિનિયર્સની કારકિર્દીમાં એકાગ્રતાની જરૂરિયાત પર લક્ષ્ય સાધવા ઉપસ્થિત બુદ્ધિધનને જણાવ્યું હતું। જય હિન્દ। મારું નામ હરેશ ખોખાણી, ભાવનગર જ્ઞાનમંજરી વિદ્યાપીઠમાંથી આવું છું અને ભાવનગરની અંદર જે ઇન્સ્ટિટ્યૂટ અમારી ચાલી રહી છે એ 2006થી પાયા નખાણા છે અને અત્યારે ઇન્સ્ટિટ્યૂટની અંદર 3600+ સાયન્સના જ બાળકો ભણી રહ્યા છે, જે આની અંદર આઉટ સ્ટેટ, આઉટ કન્ટ્રીના બાળકો પણ ભણી રહ્યા છે અને અત્યારે હાલમાં ત્યાં 3600 બાળકો ભણી રહ્યા છે। અને બીજું કે આખા ગુજરાતની અંદર અને રાજસ્થાનની અંદર થઈ અને 34 બીજા અમારા સ્કૂલો સાથે ટાઈપ છે।
એની અંદર અમારી સંસ્થા કાર્યરત છે, જેની અંદર બીજા 4000 બાળકો પ્યોર સાયન્સ ભણી રહ્યા છે. અને આ સંસ્થા છે એ જ્ઞાન મંજરી ઉત્તરોત્તર દેશને નવા મેડિકલની અંદર ડોક્ટરો આપી રહી છે, IITian બાળકો આપી રહી છે અને અત્યારે દેશની અંદર પોતાનું નામ બનાવી રહી છે. ભુજની અંદર આપણું જે જ્ઞાન વેલી એવું નામ સાથે જ્ઞાન મંજરી અને કે વરસાણી જે સ્કૂલ છે એમનું બેનું ટાઈપ થયેલું છે અને એમનું સૂરજધામ જ્યાં છે ત્યાં અમારું ચાલે છે. અરાઉન્ડ 11 અને 12 સાયન્સના થઈ અને 350 જેવા બાળકો ભણી રહ્યા છે. ગયા વર્ષે એમાંથી અમારી પાસે એક A1 ગ્રેડમાં અને 120માંથી ગુજકેટમાં 113.25 માર્ક એક દીકરીને આવ્યા છે. એ જ દીકરીને 300માંથી અરાઉન્ડ 288 માર્ક પ્રાપ્ત થયા છે અને એ અત્યારે બહુ સંતોષ છે અને એ લોકોને ખ્યાલ છે કે જે જ્ઞાન મંજરી અને જ્ઞાન વેલી બંને ભેગા થઈ અને જે કામ કરી રહ્યા છે એ આવનારા સમયની અંદર કચ્છમાં એક ડંકો વગાડવા જઈ રહી છે. બીજું, જ્ઞાન મંજરીમાં ગયા વર્ષે અમે 40 બાળકોને JEE ની તૈયારી કરાવતા હતા. 40માંથી 13 બાળકો JEE એડવાન્સ એટલે કે IIT માટે ક્વોલિફાઈડ થયા હતા. એ લોકો પરીક્ષા આપી, એમનું રિઝલ્ટ આવશે એટલે બાળકો જે પોતાનું સ્થાન લેશે એ હવે કચ્છને એક IITian સારા ડોક્ટરો આપવાનું એક કચ્છમાંથી જ ચાલુ થશે. અત્યાર સુધી બધાને એવું થતું હતું કે અમદાવાદ, રાજકોટ કે જ્યાં સારી ઇન્સ્ટિટ્યૂટ હોય ત્યાં જવું પડતું હતું, પણ હવે એ ઇન્સ્ટિટ્યૂટ અહીંયા જ આવી છે તો દરેક બાળકોને અહીંયાથી જ લાભ મળશે. એમાં અમારી કોઈ પણ પ્રકારની હેલ્પ જોઈએ, જ્યાં જરૂરિયાત પડે ત્યાં જ્ઞાન મંજરી, જ્ઞાન વેલી અને કે સ્કૂલ આ બધા અમે તમારી સાથે છીએ. અમારા સેન્ટર ઉપર આપ વિઝિટ કરો અને જે કોઈ પણ પ્રકારનું કાઉન્સિલિંગ જોઈએ તમામ પ્રકારનું કાઉન્સિલિંગ આપને મળશે. કચ્છી લેવા પટેલ એજ્યુકેશન એન્ડ મેડિકલ ટ્રસ્ટ સંચાલિત માતુશ્રી વેલીબેન કાનજી ભુડિયા જ્ઞાનવેલી એકેડમીના સૌજન્યથી યોજાયેલ કાર્યક્રમને સફળ બનાવવા જિલ્લા શિક્ષણાધિકારી સંજય પરમારના માર્ગદર્શન હેઠળ વર્ગ 2ના આચાર્યો નાસિર હુસેન મંસૂરી, શ્રીમતી વનિતાબેન મહિડા, પૃથ્વીરાજસિંહ ઝાલા, પરેશભાઈ અજાણી, અમિતભાઈ ધોળકિયા, ડૉક્ટર મીનાબેન મોઢા, મુરજીભાઈ મીંઢાણી, ડૉક્ટર અશ્વિનસિંહ વાઘેલા, દિનેશભાઈ દેસાઈએ જહેમત ઉઠાવી હતી. આ પ્રસંગે તમામ વિદ્યાર્થીઓએ પોતાની ખુશી વ્યક્ત કરી. તમામ વિદ્યાર્થીઓએ જણાવ્યું કે નમસ્તે, હું મહેતા આરના કલ્પેશભાઈ. મને ધોરણ 10માં 94% આવ્યા છે અને મને બહુ પ્રાઉડ ફીલ થાય છે કે મને આટલા બધા ટકા આવ્યા. હું દરેક વિદ્યાર્થીઓને કહીશ કે તમને મહેનત કરવી જ જોઈએ, તો તમારા માટે પણ આ દિવસ આવશે અને તેના માટે હું મારી સ્કૂલ માતૃછાયા કન્યા વિદ્યાલય અને મારું ક્લાસીસ આલ્ફા પ્લસ સ્ટડી સેન્ટર તેમજ મારા પેરેન્ટ્સનો ખૂબ ખૂબ આભાર માનું છું. મારું નામ ગોરા ઝારા છે. હું ચાણક્ય એકેડમી ભુજમાં સ્ટડી કરું છું અને 12થની એક્ઝામમાં મને 91.86% આવ્યા છે અને આજે ઘણું પ્રાઉડ ફીલ થાય છે કે આટલા મોટા સ્ટેજ ઉપર આટલું બધું અમને સેલિબ્રેશન મળ્યું અને આટલું બધું સન્માન કરવામાં આવ્યું. ઘણું ઘણું થેન્ક યુ. હેલો, મારું નામ રુચિ દોશી છે. હું ચાણક્ય એકેડમીમાં સ્ટડી કરું છું. મેં 12th કોમર્સની એક્ઝામ આપી છે જેમાં મને 94.43% આવ્યા છે અને આજે હું, મારા પેરેન્ટ્સ, મારા ટીચર્સ બધા બહુ જ પ્રાઉડ ફીલ કરે છે. આટલું બધું હાર્ડવર્ક કર્યું છે ત્યારે જ આટલું રિઝલ્ટ આવ્યું છે અને હવે ફ્યુચરમાં મેં CA પરસ્યુ કરવાનું સ્ટાર્ટ કર્યું છે ને એની સ્ટાર્ટ થઈ ગયું છે સ્ટડી. મારું નામ માન્યા હિમાંશુ ઠક્કર છે. હું ચાણક્ય એકેડમીમાં અભ્યાસ કરતી હતી અને મને 10મામાં A1 ગ્રેડ અને 93% આવ્યા છે, જેના માટે હું બહુ પ્રાઉડ ફીલ કરું છું. મારા પેરેન્ટ્સ અને મારા ભાઈને બહુ થેન્ક યુ કહું છું. મારું નામ માર્મિક અંકુર ભણસાલી છે. હું સેન્ટ ઝેવિયર સ્કૂલમાં ભણું છું અને મને ધોરણ 10માં 98.62% અને 93.67% સાથે A1 ગ્રેડ પ્રાપ્ત થયો છે. આ A1 ગ્રેડ પ્રાપ્ત થવા પાછળ મારા સ્કૂલના ટીચરો, ટ્યુશનના ટીચરો અને એની પાછળ મારા પેરેન્ટ્સે ખૂબ જ મારી પાછળ ભોગ દીધો છે અને મને 12th કોમર્સ પછી આગળ જતાં UPSC એક્ઝામ ક્રેક કરવાની ઈચ્છા છે. મારું નામ જાડેજા રિયાબા હુકુમતસિંહ છે. હું ધોરણ 10માં અભ્યાસ કરું છું ગામ માધાપર, શાળા શ્રી MSV હાઈસ્કૂલ. અમે શું અચીવમેન્ટ કર્યું છે? કેટલા ધોરણ? મેં ધોરણ 10માં 92.33% મેળવ્યા છે. અને કેવી લાગણી થાય છે? પ્રાઉડ? બહુ જ ગર્વ અનુભવ થાય છે કે મેં મારા માતા પિતાને આ ગર્વનો અનુભવ દીધો. બહુ જ આગળ ભણશો ને પછી? હા. શું કરવું છે તમારે? મને કોમર્સ રાખ્યું છે અને સિવિલની એક્ઝામ દેવી છે. મારું નામ યશવી ચહેરા છે. હું ચાણક્ય એકેડમીમાં અભ્યાસ કરું છું ભુજમાં. મને ધોરણ 10માં 92% આવ્યા છે. કેવું પ્રાઉડ?
બહુ પ્રાઉડ ફીલ થાય છે. લેવા પટેલ સંસ્થાના વસંતભાઈ પટેલ, આરડી વરસાણી હાઈસ્કૂલના આચાર્ય કોમલબેન ઠક્કર તેમજ તેમની ટીમે સુંદર સહયોગ આપ્યો હતો. કાર્યક્રમમાં જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ભૂપેન્દ્રસિંહ વાઘેલા, સર્વે શૈક્ષણિક તેમજ બિન શૈક્ષણિક સંઘના હોદ્દેદારો, વર્ગ 2 આચાર્ય મિત્રો, વાલીઓ અને શિક્ષકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ તબક્કે રણોત્સવ દરમિયાન સ્વચ્છતા જાગૃતિનું કાર્ય કરનાર સંસ્થાઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનું સંચાલન ભૂમિબેન ચોકસી, હનીબેન રાઠોડ તેમજ વસંતભાઈ પટેલ દ્વારા કરાયું હતું. દર્શક મિત્રો, આજે તારીખ 6 જૂન 2025 આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.